જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોકની માલિપા. કેમ છો બધા? એપ કે બધા મજામાં જશે ને ભાઈ? મોજમાં જઈને આપણા લોક જોતા મોજમાં જોઈએ. તો મિત્રો અત્યારે વાગોમાં થઈ ગયા છે 3 વાગ્યા પાછો આપણો લોક ચાલુ કર્યો. તો મિત્રો અત્યારે આપણે જવું તો આમ તડકાનું ટ્રેક્ટર રાખવા, કારણ કે કાલ ભાઈ રાતે આગતા હતા ને અત્યારે હે ને સટો કરવાનો હવે આપણે તો ફટાફટ એને નીકળીએ જેસીબી અમે. ટ્રેક્ટર તો આપણે લઈ લીધું હે, જાય હે ને સટે. હા કે આપણે એને ઓલાઈને લઈ લેવાનું. આ બેસી તો આપણે થોડોક ટાઈમ જ આપવાનો. ફેરા ભરવાના છે ને આપણે જો ચાલુ થઈ ગયા. ટ્રેક્ટર આપણે તો પાછું ઓલે નંબર લીધો છે. હવે જાવ દે આપવાનું થાય ત્યાંથી થાય જેવી મોજ. ભાઈ બીજો દિવસ થઈ ગયો છે. બીજા દિવસના અત્યારે વાગોમાં થઈ ગયા છે 10:30 છે. આપણે ઉઠાઈ છીએ ભાઈ, મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ને મેનારાણીએ તૈયાર કરી લીધી છે. તો ભાઈ અત્યારે મારે જવું છે માણેકવાડા, કારણ કે બેનને કરે છે આજે આપણે પ્રસંગ કાંઈ નાનો એવો પ્રસંગ છે તો જવું છે. હજી તો હમણાં પાછા ભાઈ લગ્નમાં ગયા હતા તો પાછો પ્રસંગ આવી ગયો છે તો જવું પડે ભાઈ, એમાંય હાલે એમ નથી. ત્યાંથી પાછી આવીને પાછો ગામમાં પ્રસંગ છે તો થાય ને તો એ બધું ભેગું થઈ તો એને હે ને ફટાફટ આપણે નીકળીએ. ફાઇનલી મિત્રો આપણે માણેકવાડા પહોંચી ગયા છીએ અને ભાઈને એને આપણે માલ સામાન દઈ દીધો. અમારે હાસવાનું જ છે બધું. હાસવું પડે ને બધી. હું વાહ હે ને વાયસી થવા જ નથી દીધો, પાછો આવી જાઉં છું. હાલો જાઉં ને પછી માનવા જાહું જોહું પહેલાં ખાવાનું તો કરવા દો. તો સારું હાલો મિત્રો પહોંચી ગયા છીએ. જમીન પછી આપણે ક્યાંક નીકળશું. એટલે ભાઈ જો બધું જમવાનું આપણે બને છે. હું ભાઈ કાંઈ નહીં ભૂખો થયો? ના ના ભૂખ જ છે. અમિતભાઈ રામ રામ. ખાવા જાવો હો? ખાવા જાવો હો? કોકની ખુરશી ભાંગી નાખશો. કોઈ રે માલે કેમ? તમારી ક્યાં છે? એમાં કોકે કેમ લીધી હોય ખબર છે તમને? હે ખબર હોય કેમ ખુરશી થઈ ખબર છે? 200 રૂપિયા બે પાયા લગાડવાના. બીજું આ ચેન કેટલા તોલાનો ભાઈ? 5. કેટલાનો થયો? હે કેટલાનો થયો? 4 લાખમાં. કેટલા મીંડા આવે 4 લાખમાં? તમાર બધી પંચાયત કરી હું છે? તો અમાર કરાવવો હોય એટલે કોની પાસે જાય? ઓયો જાય. વગર કીધે ગયા હે જમવા. કેના પૂછીને આવ્યા? હે તમને કીધું તું. કેને કીધું તું? બધાય ના પાડે કોઈ નથી કીધું. પૂછ્યો. પૂછેલા જોઈને હું જઈને તો કે બધું યો તું એટલું બધું. ફ્રૂટ સલાડ દીધો તમે? સલાડ હતું. હા તો મિત્રો આનો કોઈ ફ્રૂટ સલાડ નથી તો બોલો કે વૈધું નહોતું? હતું યાર, વૈધું નહીં હોય તાર પાસે. અરે બાપા વૈધું આવું ન કરાયો. લઈ જાઉં હતું યાર. હાલો ઘરે આવું ને તો કેસો તો જવું. આવજો તો માતાજી સુખી રાખે. કોણ બચે ડિસ્કો દ્વિજા જો. આહા આહા કઈ દે. આહા લઈ લે ફોન, લઈ લે ફોન. આહા આહા કઈ દે. મિત્રો સવારના તો પ્રસંગમાં હતા, અત્યારે દ્વિજાને આપણે માન ભેગી થઈ હોતી હતી ત્યારની. એ ડીંગુ હે કીધે. કીધે શું જો છો? તો સપના બેન હે ને હવે આપણે નવરા છીએ. હેલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ કે તો એ ટીંગા બોલ. જય દ્વારકાધીશ કે તો બેન તમે ઓચિંતાનો પ્રસંગ કરી નાખ્યો. હા તો હાલો જમવાનું છે, ભૂખ લાગી પાછી. કેટલીક વાર હોય પછી ઘડિયા ન હોય કે એ નહીં તમે ફ્રૂટ સલાડ તો ન દીધું? ફ્રૂટ સલાડ અમારે અમને તો મળ્યું હતું. તમારા જેવા નકરું બીજે જ રાખશે, બીજું કઈ નહીં ખાય. અરે ફ્રૂટ સલાડ અને દેવાય ને તમારે યાર. એવું કઈ નતું રાખવું તો પાણી નકર નો પીવું ને બસ ઘટી જાય પાણી. આવું ન કરે, ઉઠ જવું પછી તમારે. ઉઠ જા, ન દીધું ને
ઢીંગા તારી આંખો જો લાલ લાલ થઈ ગઈ આમાં લાલ લાલ દેખાય હા કહી દે ક્યાં થાય લાઈટ હે પછી તારે બ્લોગ બનાવવાનો હો બને હા કે બનાવીને આવે કે હેલો ગાઈસ પછી એમ કહેશે કા હું છું દ્વિજા મારી મામુની ચેનલમાં તમારું સ્વાગત છે એમ કહી ને કે માણેકવાડાથી છે ને હવે આપણે વિદાય લેવી છે હવે છે ને આપણે ગામમાં એક જગ્યાએ પ્રસાદી મિત્રની ત્યાં હવે જવાનું છે તડકો મિત્રો છે જોરદાર ટેપો અત્યારે તો ફટાફટ છે ને હવે નીકળીએ ભાઈ પાછા આપણે ઘરે આવી ગયા છીએ ને અત્યારે એને આપણે મિત્રની જ્યાં પ્રસાદી છે ને ત્યાં જવું છે તો હવે ત્યાં જઈએ કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં તો ભાઈ આપણે આવી ગયા છીએ મિત્રના ઘરે બધે બેસી ગયા છીએ હમણાં છે ને જમણવાર ભાઈ આપણે હાનનો રાખેલો કારણ કે ટાટું વાતાવરણ હોય ને તો મજા આવે આ જો રસોડું હાલે છે ટાટા સાઈડ બેઠા ગયા લૂ એટલી બધી પડે ને વાડી ખુલ્લું વાતાવરણ એની એટલે તો ફાઇનલી ભાઈ આપણે બધો જમાવા પૂર્ણ થઈ ગયો અત્યારે એને બધું હે ને ભાઈ તો કીધું હેઠવાડા હોય તો ને એ બધું નાખવા આવ્યા છીએ અત્યારે ટેક્ટર લઈને આપણે કામ આપણે બધું પૂર્ણ થઈ ગયું છે તો મિત્રો પાછા છે ને આપણે ઘરે આવી ગયા છીએ ને તો આજ સાથે આજનો લોગ આપણે અહીંયા પૂરો કરી દેતો કેવો રહ્યો વિડીયો કેવો લાગ્યો કેવાની કોમેન્ટ કરીને જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા આ લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ જય દ્વારકાધીશ રામ રામ જુવાનને